ક્યાં છે? હાજરી પૂરી રહું છો. અમારા સિનિયર પત્રકાર મોહમ્મદભાઈ રાઠોડ આવ્યા છે. અમારો જો ખેતન આવ્યો છે. દિવ્ય ભાસ્કર અને સંદેશના પત્રકાર પંડ્યાજી પણ આવ્યા છે. વર્ધનભાઈ આવ્યા છે. બાપભાઈ ઉગ્રેજ આવ્યા છે. રાજકોટથી ખાસ કોર્પોરેટર તમે કયો એટલે અમારે બધું વચ્ચે જ રાખ્યા છે. અમિતસિંહ રાણા આવ્યા છે. મારા ખાસ મિત્રો છે. અમે બે લંગોટિયા ભાઈબંધ છે. અત્યારે વિજય ટ્રેડિંગ કંપનીના પોતે માલિક છે અને મારા ખાસ મિત્રો અમે બે નાનેથી મોટા સાથે રહ્યા છે. એટલે અમિતભાઈ જે છે ને અને પ્રદીપભાઈ એમના નાના ભાઈને પણ મેં રમાડેલી અંગો કરી. એ અમિતસિંહ રાણા છે મારા ખાસ મિત્રો. અમારે કપ્તાન અમારે કપ્તાન આવ્યા છે. કપ્તાન બે શબ્દો કયો તમે આવો છે. આજે નંદનગર સ્કૂલ ખાતે મોહનભાઈ કુંડારિયાનો સન્માન સમારંભ યોજ્યો છે. ખાસ તો મોહનભાઈ વિશે તો બધા જાણે છે, ન કહેવાનું હોય, બધા જાણે છે. પણ આજે આ બાટીભાઈ બધું તમને હોલ બતાવ્યો છે. ઓડિટોરિયમ નંદનગર સ્કૂલનું લાજવાબ. કદાચ જિલ્લામાં નહીં આવવું હોય, વાંકાનેરમાં આવ્યું મસ્ત ઓડિટોરિયમ છે. એ માટે ખરેખર યોગેન્દ્રસિંહને અભિનંદન દેવા જોઈએ. થેન્ક યુ. મોહનભાઈનું હાર્દિક સ્વાગત છે. મોહનભાઈની જે લોકસભાની કામગીરીને બિરદાવવા માટે આજનો પ્રોગ્રામ છે એને અમે પત્રકાર સૌ બિરદાવીએ છીએ. તાલુકા જિજ્ઞાસાબેનને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે.
તમે કયો તે દીએ જડેશ્વરના મોહનશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર જડેશ્વરના મોહનશ્રી ધરમનગર વાળા અમે બે સાંસદ ને નાગાબાવાના મોહનશ્રીને વિનંતી કેરળના મોહનશ્રી મુકેશ ભગતને વિનંતી ફળેશ્વર મહાદેવ ટ્રસ્ટના વિશાલભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હોલ માતા તે પધારેલ પ્રભાતભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પાછળ ઊભા છે એમને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે આજના કાર્યક્રમની શરૂઆત ભગવાનને પ્રાર્થના કરી અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. તો દરેક
નેતૃત્વ કરે છે પણ આ દેશની ગરિમાને સાચવવાનું પણ કાર્ય કર્યું, ત્યારે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોના મનમાં આવો વિચાર આવ્યો. નામદાર બાપુ સાહેબના આગેવાનીમાં અમે એવું વિચાર્યું કે આપણે એવો એક કાર્યક્રમ કરીએ અને આપણા લોકલાડીલા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા સાહેબનું આપણે સન્માન કરીએ. તો આજનો આ કાર્યક્રમ એ આપણા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબના આ શૌર્ય સન્માન કાર્યક્રમ આયોજિત આપણે કરવામાં આવ્યો છે. તો હું આજના આ કાર્યક્રમમાં સૌપ્રથમ સન્માન કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. તો જેમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ એ મોહનભાઈ કુંડારિયા સાહેબનું આપણે અત્યારે સૌપ્રથમ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના એ પ્રમુખ રતિલાલભાઈ અને દિનુભાઈ વ્યાસને વિનંતી કરું કે મોહનભાઈ કુંડારિયા સાહેબને સાલ અને તલવાર અને સાફો આપી એમનું સન્માન કરશે. વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અને દિનુભાઈ વ્યાસને વિનંતી કરું સાફો બાંધવા માટે. તાલીઓ પાડો, તાલીઓ તો પાડો. માતા કી માતા કી વંદે વંદે ભારત માતા કી ભારત. આપણે શિસ્તને આગ્રહી પાર્ટીના કાર્યકર છીએ તો આપણે આપણા શિસ્તને ખૂબ જ રાખશું, કેમ કે આપણે જે કરી રહ્યા છીએ ત્યારે અહીંયા જે પત્રકારો પધારેલા સભામાં એ આપણું વિસ્તારના એ ખૂબ જ ગૌરવ વધારી રહ્યા છે.
ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ઉભો રહેજો એક ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ટંકારાના ધારાસભ્ય અને આપણે જેમની પાસે સંગઠનમાં પાઠ ભણ્યા એવા આપણા દુર્લભજીભાઈ પધારેલ છે આપણી વચ્ચે. ખૂબ જ સંગઠનાત્મક શક્તિ ધરાવતા અને આપણે સૌ જાણીએ છીએ કે ટંકારાની સીટ જે આપણે ભારી મતથી હાર્યા હતા એના કરતાં પણ જ્વલંત વિજય એ એમની સંગઠનાત્મક શક્તિને કારણે થયો છે. એવા દુર્લભજીભાઈ ફરી આપણી સમક્ષ હાજર છે, તો આપણે એમને તાલીઓથી વધાવશું. હું અંબાઈ ઠાકરાણી, ગજેન્દ્રસિંહ રાઠોડ અને રાજભા સરદારકાને વિનંતી કરું કે સરસ છે કલરફુલ. સામેથી આવો, સામેથી તાલીઓથી આપણે વધાવશું. આવતા રહ્યો. તાલીઓથી આપણે એમને વધાવશું.
હા હાલી તાલીઓથી આપણે વધાવશું. રંગની ભાજપ અને ભારતીય જનતા પાર્ટીના એ બંડી ઓલી બાજુ બસ ઉપર આવી જા બસ આ બેટા બધા નો આવી બસ આ એમના આશીર્વાદ જો ન હોય તો આપણે કંઈ ના કરી શકીએ. ભગવાન અને ભગવાનથી નજીક એ સંત અને સંતથી નજીક તો આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી મોહનભાઈનું સન્માન કરી રહ્યા છે. તો આપણે તાલીઓમાં કચાશ નહીં રાખીએ. આટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓ છે તો તાલીઓ એક ઠેઠ સુધી આપણને સંભળાવી જોઈએ, આપણા કાનમાં થળાવી જોઈએ. ખૂબ ખૂબ મોહનભાઈનું સન્માન કરવા માટે આવ્યા છો તો એ તમામ વ્યક્તિઓને વિનંતી કે સ્ટેજ પાસે આવે. થેન્ક યુ સન્માન કરીને દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સ્ટેજ ઉપર તમે સન્માન કરી લીધા પછી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો જેથી કરીને આપણે આપણા કાર્યક્રમને આગળ વધારી શકીએ. સન્માન કરનાર વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સામે સામે ઓલી બાજુ ખૂબ ખૂબ આભાર. દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. સન્માન કરી લીધું એમને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે. છે ત્યાં બે ખૂબ ખૂબ આભાર. સન્માન કરવાનું જેમને અહીંયા નામ નોંધાવેલા છે એના અને જેને સન્માન કરવું છે એમને પણ આપણો સમયને સંજોગોને ધ્યાનમાં રાખીને બધાનો આપણે સમય લઈ લઈશું અને બધાને લાભ આપીશું. ભારતીય જનતા પાર્ટીમાં પરિવાર તેમજ
વાંકાનેર તાલુકો, વાંકાનેર શહેર અને આપણા સૌના લાગીલા એવા રાજ્યસભાના સદસ્ય કેસરી બાપાના સાનિધ્યમાં આજે તેમણે વાત કરી કે લોકસભાની મંદિરની અંદર જેમને બહાદુરી બતાવી, આ બહાદુરીનું ને લોકસભાના મંદિરનું જે સન્માન થતું હોય એવા આપણા સૌના લોક લાડીલા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ. મિત્રો, મારે આટલું જ કહેવું છે કે મોહનભાઈની તાકાત, મોહનભાઈની શક્તિ વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી આપણને અનુભવ થયો છે. પણ ત્યારે અમે પણ એક નસીબદાર છે કે 1990 થી સતત એની શક્તિનું એક તાકાતથી જે અમને કાર્યકર્તાને જો મને જુસ્સો આપ્યો છે અને અમારા વિસ્તારને કાયમ માટે જેને ઉજાગર કરી છે એ શક્તિનો અમને ખુદને અહેસાસ છે. અને આપણા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ ક્યાંય એમાં રાજ્ય હોય કે આપણે સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય કે સંગઠન ક્ષેત્ર હોય કે સારી તરીકે તમામ કાર્યકર્તાને સાથે રાખી જેમને કામ કર્યું છે અને એવું પાછું કામ આપણને લોકસભાના મંદિરની અંદર જે તત્વો આવ્યા હતા એમને પકડી અને પોલીસના હવાલે કર્યા છે. ત્યારે આપણા લોકસભાના તમામ કાર્યકર્તાને એક તાકાત ઊભી કરી દીધી છે અને કે આપણા કોલર ઊંચા રહ્યા કે આપણા સાંસદ તરીકે દેશની અંદર નામ રોશન કર્યું છે. ત્યારે આપણા સૌ વતી સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજના જે આ જ્ઞાન ગંગા સ્કૂલના ઓડિટોરિયમ હોલમાં જે આપણા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી બાપુ એમને જે આજે આપણા રાજકોટ જિલ્લાના જે આપણા સાંસદ છે મોહનભાઈ, એમને જે ગરિમાપૂર્વક અને આપણને સૌને ગર્વ થાય એવું જે આપણી લોકસભા જે સાંસદ છે તેમાં જે બંધારણ છે એમાં જે આપણા બંધારણોનું જે ઘડતર થાય છે ત્યારે એવા પવિત્ર વાતાવરણ અને એવા મંદિરમાં જે આવારા તત્વો કે જે આતંકી તત્વો જે પણ હોય એમને પોતાની બહાદુરીથી જે કાર્ય કર્યું છે તે આજે ખૂબ જ આપણે બિરદાવવા એવાનું સન્માન નહોતું કરવાની જરૂર. આજે આપણે સૌએ મળીને મોહનભાઈનું સન્માન કરવાનું હતું. કારણ કે જ્યારે આપણા રાજ્યસભાના સાંસદ એક ગરિમાપૂર્ણ રીતે પોતે પણ જે મોહનભાઈનું સ્વાગત કરવા માંગતા હોય, એમને બિરદાવવા માંગતા હોય, ત્યારે આપણે સૌની પણ એવી જ ફરજ બને છે કે આપણે સૌએ જે આપણી જે લોકસભામાં જે આપણા માટે, આપણા દેશ માટે ખરડાઓ મંજૂર થાય છે, જે બિલ મંજૂર થાય છે, તેવા જે પવિત્ર વાતાવરણમાં જ્યારે આપણને આટલું સરસ અને જે આપણે ગૌરવ લઈ શકીએ છીએ. કારણ કે જ્યારે પણ આપણા ગુજરાતમાં ગુજરાત આપણું કાંઈ મોખરે રહ્યું છે ત્યારે આજે આપણા ગુજરાતના અને આપણા લોકસભાના સાંસદ શ્રી મોહનભાઈને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, આપણા રાજકોટનું તો વધાર્યું છે, સાથે સાથે આપણું ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે. વધુમાં વિશેષ તો હું નહીં કહું, પણ આપણા જે રાજ્યસભાના સાંસદ જે કેસરી બાપુ છે એમને પણ હું ખૂબ જ અભિનંદન આપું છું કે તેમને આવો સરસ કાર્યક્રમ રાખ્યો અને આપણે જે મોહનભાઈનું જે માન સન્માન ગૌરવ વધારવામાં આપણે સૌએ સાથ સહયોગ આપ્યો એ બદલ હું સૌ આવેલા સૌનું પણ એક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય જય છે એ મોરપીંછ ફરી એક સુંદર મજાના સુશોભિત કાર્ય તરીકે એ રાજ્યસભાના સંસદ સભ્ય તરીકેનું
એ શોભાયમાન કાર્ય કરી રહ્યા છે. તો હું નામદાર બાપુ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજીને વિનંતી કરું કે આજના પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન આપે. આપણે તાળીઓથી તેમને વધાવીશું. બોલ ભારત માતા કી વંદે વંદે આજના આ સન્માન કાર્યક્રમમાં જ્ઞાનગંગા સ્કૂલના અંદર ઉપસ્થિત આપણા સૌના સાથે વર્ષોથી સંકળાયેલ આપણા સૌના લોક લાડીલા એવા સંસદ સભ્ય, રાજકોટના સંસદ સભ્ય એવા મોહનભાઈ કુંડરિયા સાહેબ, આપણા જેમને સાંભળા એવા આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પાઘી, આપણા પૂર્વ જિલ્લાના પ્રમુખ અને હાલ ટંકારાના ધારાસભ્ય એવા ધોરણજીભાઈ રેતરિયા, ઉપસ્થિત જિલ્લા ભાજપના આપણા મહામંત્રી એવા નરેન્દ્રસિંહભાઈ, બધાના નામ ન લેતા તાલુકા પંચાયતના અમારા પ્રમુખ, સંગઠનના અમારા પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તમામ ઉપસ્થિત સંતગણ અને અહીંયા બોડી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી પરિવારના તમામ કાર્યકર્તાઓ, સૌને મારા જય માતાજી. મિત્રો, આજે આપણે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે જીવનના અંદર અમુક એવા મુદ્દા ઉભા થતા હોય છે, અમુક એવા ક્ષણો ઉભા થતા હોય છે કે જે એક વ્યક્તિ શું છે, એનું મૂળભૂત વ્યક્તિત્વ શું છે એ સ્પષ્ટ કરે. ટૂંક સમય પહેલા ગયા મહિનામાં લોકસભાના અંદર જે દુઃખદ બનાવ જે બન્યો, લોકતંત્રના એક મંદિરના અંદર જે આ દુર્ઘટના બની, ત્યારે અમે હાજર હતા. હું તો રાજ્યસભાના હાઉસમાં હતો, પણ જ્યારે આ બધી વાત બહાર આવી અને અમે બહાર નીકળ્યા ત્યારે અમે તપાસ કરાવી કે શું થયું. એટલે પહેલા જ મેં તપાસ કરાવી શું થયું, તો એમાં તો ત્યાં સુધી તો આ બધાએ વિડીયો ને આ મેળવ્યું હતું. પણ મોહનભાઈને જ્યારે આપણે મળ્યા ત્યારે પોતે કઈ જાજુ બોલ્યા નહીં. કીધું આવો બનાવ બન્યો અને બધા હતા, પણ ચિંતાનો કઈ વિષય નથી. એટલે એમને હળવાશથી વાત મૂકી દીધી. ત્યારે મને ખબર નહોતી કે જ્યારે આ લોકો બે જણા ઠેકડા માર્યા હતા ત્યારે આ હળવાશથી જે મારા સાથે જે રીતે વાત કરતા હતા, મોહનભાઈ સામે થઈ અને દોડ્યા અને એને પકડવાનો પ્રયાસ કરી અને એને પકડીને પછી છેલ્લે પોલીસ તંત્રના હવાલે સોંપ્યું. મિત્રો, હવે આપણે આ બધી વસ્તુ જ્યારે હાઇન્ડસાઇટમાં જોઈ રહ્યા હોય ને ત્યારે એ વસ્તુ સરળ લાગે, પણ જીવનના અંદર જ્યારે આવા બનાવ બનતા હોય ને, હમણાં જે વાત અહીંયા જ કહી કે અત્યારે ચોક અંદર ઠેકડો મારીને કાંઈક કરે તો પેલો રિએક્શન આપણો અચકાણનો હોય. એવા સમયે મોહનભાઈએ પોતાના જીવને પરવા કર્યા વગર પોતે વડીલ વ્યક્તિ, કેટલા બધા સંસદોના વચ્ચે સીધો આક્રમણ જે કર્યો એના ઉપર અને એને પકડવાનો પ્રયાસ કર્યો, પકડી અને પછી જ્યારે એમને સોંપ્યો, ખરેખર એમને ભારતીય જનતા પાર્ટી અને આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે એવું માનું છું. ક્યાંય હાથ ધ્રુજ્યો નથી, ક્યાંય પગ ધ્રુજ્યા નથી. સીધા એક જ લક્ષ્ય કે આ કોણ કરી ગયું છે એને પકડીને બહાર કાઢો. એટલે જ આપણે કહીએ છીએ કે માનનીય મોદી સાહેબ જ્યારે ટકોર કરીને એક સંસદને ઉપર મોકલે છે ને, ત્યારે મોદી સાહેબ કોઈ ખોટ ના થાય. આ પ્રકારના સંસદ જ્યારે આપણા પાસે હોય ત્યારે દેશનું ભવિષ્ય સારા હાથમાં છે એવું માનું છું. જાજુ નહીં કહું, પણ આ સમયે એટલું હું યાદ કરાવીશ કે 2009માં પહેલી વાર હું પાછો વિદેશ ભણીને પાછો આવ્યો અને આપણે પેલેસમાં કાર્યક્રમ કર્યો હતો, ત્યારે મોહનભાઈ ધારાસભ્ય હતા અને અનેક પ્રકારની ગુજરાત રાજ્યના અંદર જવાબદારી સંભાળતા હતા. એમને હાજરી પડી, ત્યારે હું રાજકીય ક્ષેત્રમાં પણ નહોતો. ખૂબ સારી રીતે એમને ત્યાં સમય કાઢ્યો, અમારા બધાને ઓળખાણ થયા. પછી મને ખ્યાલ પડ્યો કે મોહનભાઈનું તો કેટલું જૂનું અહીંયા સંબંધ જે રહ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે બધા જાણીએ છીએ, 2 ટર્મ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે, ધારાસભ્ય 5 વાર રહી ચૂક્યા છે, 2 વાર મંત્રી રહી ચૂક્યા છે. એ તો ચર્ચાયેલ વાત છે. પણ મોહનભાઈનું જીવનના અંદર જે એનું ભણતર થયું છે, જે પરિશ્રમ થયા છે, જે એમને તપસ્યા કરી અને વિસ્તારના વચ્ચે રહી અને વિસ્તારનો વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય. આજે મોહનભાઈ આપણા સંસદ છે,
એ આપણા માટે ગર્વની વાત છે કેમ કે આ વ્યક્તિ એક એવા વ્યક્તિ છે કે જેને વાંકાનેરના અંદર અને એને ગર્વથી કીધું છે ઘણી જગ્યાએ વાંકાનેરના અંદર હાંડિયા ગાંડી હાકેલી છે આવે આ કોઈ મોટા ગોડફાધર વાળા નેતા ઉપરથી આવેલા ઉપરથી મૂકેલા પ્રકારના વ્યક્તિ નથી. આ માણસે હીરાની ફેક્ટરીમાં પોતે જઈને હીરા ઘસ્યા છે અને આજે આ જગ્યા ઉપર આવીને બેઠા છે. પોતાના બળ ઉપર આવીને અહીંયા ઉપસ્થિત થયા છે. રાજકીય તો આપણને બધાને ખ્યાલ છે, પણ આ તબક્કે વાંકાનેર તરફથી, ગુજરાતની જનતા તરફથી અને હવે તો મને જે જગ્યા બેસાડ્યા છે ખરેખર આખા ભારત તરફથી આપણા સંસદ સભ્યનો અભિનંદન વ્યક્ત કરું છું કે એમને શૌર્યતાની એક ઉદાહરણ છે, સ્પષ્ટ ઉદાહરણ છે આપણા સામે મૂક્યું, આખા દુનિયાના, આખા દેશના સામે મૂક્યું. આજે તો ખરેખર દુનિયાના અંદર પણ એ વિડીયો ફરી રહ્યા હતા કે ભારતના પાર્લામેન્ટના અંદર આ બનાવ બન્યો તોય સંસદ સભ્ય એક ક્યાંય ભાગ્યા નહીં અને મોહનભાઈ જેવો વ્યક્તિ સામે થઈને એને પકડવા ગયા. આ દેશનો જે આખો ચિત્ર જે દુનિયામાં છે ને એ બદલી રહ્યો છે એનો પણ એક અનુભવ છે, એક દાખલો છે. એટલે આ તબક્કે વાંકાનેરના તમામ ભારતીય જનતા પાર્ટીના આપણા પરિવારના કાર્યકર્તાઓનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે આપણે આવો સારો વિચાર કરી અને બધા ભેગા થઈ અને આપણા લોકપ્રિય સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા સાહેબનું આ તબક્કે આ શૂરવીરતાના એક પ્રતીક રૂપે જેમનું આજે સન્માન કર્યું છે એ પણ આભાર વ્યક્ત કરું છું. માતાજી એમને સેવા દેવાના અવસર આવનારા સમયમાં ખૂબ સારી રીતે દે એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું. બોલો ભારત માતા કી જય. પધારેલા તમામ મહેમાનો અને ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો એવું ઈચ્છી રહ્યા છે કે આગામી 2024માં ફરી આવા ટકોરા મારે એવા સંસદ સભ્ય આવે અને આપણે તો ટકોરા મારેલા સાબિત થયેલા છે. એટલે આપણી લાગણી, સંતોના આશીર્વાદ અને ફરી મોહનભાઈ આ રાજકોટનું પ્રતિનિધિત્વ કરે એવી આપણા સૌની લાગણી અને માંગણી પ્રદેશ સુધી અને પ્રદેશમાંથી એ કેન્દ્ર સુધી પહોંચે એવી આપણે ભવિષ્યમાં ભગવાન પાસે પ્રાર્થના કરશું. સંતોના આશીર્વાદ સાથે આપણે આગળ વધશું. આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આજના કાર્યક્રમમાં જેમનું આપણે સન્માન કર્યું, હજી આપણે એમના સન્માન કરવાના છે એવા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબને વિનંતી કરું કે આજને પ્રસંગોથી એમનું ઉદબાદન કરે અને સૌ આપણે એમને તાળીઓથી વધાવશું. આજે જ્ઞાનગંગા સ્કૂલના પટાગઢમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વાંકાનેરના રાજવી આદરણીય શ્રી કેસરી દેવસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હંસાબેન, મારા મિત્રો કંકારા પડતીના ધારાસભ્ય ભાઈ શ્રી દુર્લભજીભાઈ, આપણા સૌના આદરણીય વજુબાબા, મંચસ્થ બધા તાલુકા ભાજપના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, કારોબારીના ચેરમેનશ્રી, અમારા પાર્ટીના પ્રિન્ટ આગેવાનો, મંચસ્થ સંતગણ, અહીં પધારેલા વડીલો, યુવાનો, માતાઓ, મિત્રો, આ કાર્યક્રમ માટે યોગેન્દ્રસિંહ બધા મને મળવા આવ્યા. ત્યારે મેં કીધું આ કાર્યક્રમ કરવો એ મને યોગ્ય નથી લાગતો, પણ બધાની બહુ લાગણી આગ્રહ હતો એટલે મેં એમને હા પાડી. મિત્રો, એક મારા જીવનની અંદર તમારા બધાના આશીર્વાદથી મને 8 વખત ચૂંટણી લડવાની તક મળી. અને સંતો અને તમારા બધા જેવા વડીલોના આશીર્વાદથી મને 8 વાર જીતવાની તક મળી. અને આ ભારતીય જનતા પાર્ટીએ મને 8, એટલે મારા માટે આ ગૌરવની વાત છે. મિત્રો, હંમેશા જીવનની અંદર લોકો સાથે ભાઈચારો ની લાગણી હંમેશા કેમ જળવાઈ રહી એના માટે મારા જીવનની અંદર મેં કાંઈ પ્રયત્ન કર્યા છે. જ્યારે સંસદની અંદર બનાવ બન્યો ત્યારે મારો ફરજનો ભાગ બનતો હતો. જ્યાં હું બેઠો તો પાછળથી જબરદસ્ત અવાજ આવ્યો કેમ કે ઓલા માણસે બેન્ચ ઉપર ધૂમકો માર્યો. પેલા અમને એમ થયું દરવાજો બંધ થયો કે જોરથી કર્યો એટલે અવાજ થયો, એમાં એકદમ પાછળ જોવાઈ ગયું. એટલે આપણા ફરજના ભાગરૂપે
ને તે દિવસે પછી 23મી વર્ષી હતી, જે બનાવ બન્યો તેની 23મી વર્ષી હતી. એટલે હવારે બધા સંસદો ચર્ચા કરતા હતા કે આજે આ બનાવને 23 વર્ષ પૂર્ણ થયા છે. પાછો ત્યારે જ બન્યો એટલે મનમાં બધાને આઘાત થઈ ગયો કે કદાચ સુસાઇડ હોય એમ. પણ ઘણા લોકોના મનમાં એવું પણ હતું કે મોહનભાઈ પકડવા જોયા પણ માર્યો નહીં. મેં મારા જીવનની અંદર કોઈ દી કોઈને મેં ટાપરી નથી મારી, એટલે મારતા તો મારો જીવ ન જાય. ને મારા જીવનની અંદર મેં ખાડો થઈ કોઈને ટૂંકાનો ગાળ નથી દીધી આટલા વર્ષની અંદર. એટલે અમારો રોકા નથી ટૂંકમાં. પણ ખરા અર્થમાં હું વાંકાનેરનો સંસદ સભ્ય તો 10 વર્ષ ત્યાં બન્યો છે, પણ હું ધારાસભ્ય ઘણા વર્ષ ત્યાં છું. પણ વાંકાનેર સાથે કાયમી મારો નાતો જળવાઈ ગયો છે. વર્ષો ત્યાં હું ધારાસભ્ય નહોતો છતાં પણ, સંસદ સભ્ય નહોતો છતાં પણ વાંકાનેરના કોઈ પણ મિત્રો આવે તો મને એક ભાવ થાય મારા પાડોશી છે, મારી કામ કરવાની મારી ફરજ છે. એટલા માટે કદાચ મારા ઓફિસમાં ગોતો તો 1990 થી વાંકાનેરના કામની ભલામણ કરે એવા લેટરો નીકળે. તો મિત્રો આજે મારું સન્માન કે મારું સન્માન નથી, આ દેશના સાંસદનું સન્માન છે. ને સંસદીય જ્યારે પાર્લામેન્ટમાં હોય ત્યારે રાજકોટનો નથી રહેતો, એક દેશનો સંસદ બને છે. જ્યારે આ બનાવ બન્યો એ તમારા માટે ગૌરવની વાત એટલા માટે છે કે આપણા રાજકોટના મૂળ વતની ને બોમ્બેની અંદર વસે છે કોટેચા, ઈ પણ ત્યારે મારી હારે જોડાયેલા હતા. એના પણ તમે વિડીયોમાં ફોટા જોશો. એના માટે આપણે ગૌરવ કે રાજકોટની બીજી વ્યક્તિ પણ મહારાષ્ટ્ર બોમ્બેમાંથી સંસદીય છે, ઈ પણ આ કાર્યમાં જોડાયેલા હતા. એને પણ હું અભિનંદન આપું છું. મિત્રો આપણે વજવાભાઈને મેં એટલા માટે લાડવાનું કીધું, પેલા ઘણા બેઠા છે બધાને ખબર છે, ત્યારે એની એક અપેક્ષા હતી. એ અપેક્ષા એની પૂર્ણ થઈ ગઈ એટલે મેં કીધું અમારે તમારે લાડવા એકવાર ખાવા છે. મિત્રો આમાં મારે લાંબી વાત નથી કરવી, પણ ખરા અર્થમાં હંમેશા એકતાની તાકાત જબરદસ્ત હોય છે. એકતા જળવાય એટલે કોઈ પણ કામ અધૂરા નથી. ગઈકાલની તમને વાત કરું, કુંવરજીભાઈ જ્યારે આપણા વિસ્તારમાં 2 નાની સિંચાઈ યોજના કાલે ભૂમિપૂજન કર્યા. 2 યોજના 1.5 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કર્યા. ચોમાસા પહેલા 2 કામ પૂર્ણ કરવાના. એથી વિશેષ કાલ જ્યારે અમને તક મળી ત્યારે અમે એક વાત મૂકી કે વાંકાનેર વિસ્તારના જે અવગુણનો ખૂણો છે માટેલ પટો, ત્યાં ઘણા ગામડા એવા છે કે જ્યાં એને કોઈ દિવસ સિંચાઈનું પાણી મળતું નથી. આ યોજનાના એસ્ટિમેટ પ્લાન બની ગયા છે, પણ એની કિંમત થાય છે 1,78,00,000. 178,00,000. 178 કરોડ યોજના છે. ત્યારે કાલે અમે એમને વાત કરી ત્યારે એને કીધું કે આ યોજનાને સફળ કરવા માટે હું તમામ પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ પણ છે કે બાવળિયા સાહેબ આ યોજનામાં કોઈ પણ રીતે બજેટમાં લેવડાવી મંજૂર કરી આપણું કામ કરશે. તો મિત્રો હવે જમાનો વિકાસનો છે, ખાલી હાયા કરી કે બંધ પડે એવો જમાનો નથી કે ઘરે બે રાજ કરો એ પણ શક્ય નથી. હંમેશા આવનાર વ્યક્તિના ફોનમાં મીઠો જવાબ દેવો એ એક અમારો ફરજનો ભાગ છે. મને ઘણા એમ કે બોલભાઈ તો મને ફોન કરેલો 7 વાગે હવે આવજો, તો ઘણા એમ 7 વાગ્યા હું 4:30 ઉઠું, તમને 7 વાગ્યા આવું ક્યાં વાંધો હોય છે. એટલા માટે વાત લાગે હું આટલી જ વાત કરું. દાખલા તરીકે આજ મારો કાર્યક્રમ સવારે 9 વાગે વિછી હતો. દિવ્યાંગ લોકોને સાધન સહાય આપવા માટેના કાર્યક્રમનું ઉદઘાટન હતું. પછી ત્યાંથી 10:30 મારો કાર્યક્રમ હતો અમરનગર અમરાપર વિકસિત ભારત યોજનાનો, અહીંયાથી હું સીધો અહીં આવ્યો. એટલે સવારે કોઈ પણ કાર્યક્રમમાં જવું તો લાંબો વિસ્તાર 1.5-2 કલાકનો રસ્તો થાય. હંમેશા કાર્યક્રમ 9:30 સવારે શરૂ થતા હોય. જો હું 7 વાગે સવારે મોરબીથી નીકળું નહીં તો કોઈ કાર્યક્રમમાં પહોંચી ન આવું. એટલા માટે લોકોને 7 વાગે તો પ્રેમથી આવો. 6:30 વાગે મારી ઓફિસ ખુલી જાય કાયમ, મારો સ્ટાફ આવી જાય. જે લોકો એના બધાના લેટર લખાઈ જાય હું સહી કરી દઉં ને કાગળી રવાના થઈ જાય. એના આટલા માટે સવારે બોલાવવાનું કારણ એક જ છે કે લોકોને સગવડતા રહીએ. હું પણ સવારે ફ્રી હોઉં અને પછી સવારે નીકળી જાઉં, રાત્રે આવું. એટલા માટે તમને ઘણી વાર એવું લાગતું છે કે સવારે 7 વાગે ધક્કો ખવડાવે છે, પણ તમારા હિતમાં તમારું કામ સારી રીતે થઈ શકે, હું પણ તમને આરામથી મળી શકું એટલા માટે હું બોલાવું છું. અને આજે આ મારું સન્માન કર્યું, હું આખી આ ટીમને લાખ અભિનંદન આપું છું.
કે હંમેશા કાયમ આપણી એકતા જળવાઈ રહી. એકતામાં હંમેશા શક્તિ હોય છે. એમાં જ્ઞાતિ વાદીના વાળા બધા ભૂલી જવા જોઈએ. મનુષ્ય એટલે મનુષ્ય. આ બધા એક થઈ જ્યારે આખા તાલુકાની ચિંતા કરે તો 100% કોઈ કામ એવો ગૃહ નથી કે આપણે કામ ન કરાવી શકીએ. એટલા માટે આપ સૌ મારું સન્માન કર્યું બદલ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ કુંડારિયા સાહેબ. હવે આપણે સન્માનનો કાર્યક્રમ આગળ વધારીએ. વાંકાનેર ના અલગ અલગ સંગઠનના વ્યક્તિઓ સન્માન કરવા માટે, હું નામ બોલતો જાઉં, એ વ્યક્તિ અહીં સન્માન કરવા માટે પધારે. સન્માનના કાર્યક્રમ આપણો ક્રમશઃ એક પછી એક આપણે કરતા જશું. વાંકાનેર રબારી સમાજના આગેવાનોને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે, પોતાની સાથે લાવેલી વસ્તુઓ અહીં લેતા આવશે અને સન્માન કરશે. વાંકાનેર રબારી સમાજના આગેવાનો, વાંકાનેર ભાવસાર સમાજના આગેવાનોને વિનંતી કે અહીંયા પધારે. એ તો કરી ગયા. પત્રકાર સન્માનીય પત્રકારોને વિનંતી કે મોહનભાઈ કુંડારિયા સાહેબનું સન્માન કરવા માટે પધારો. તમામ વાંકાનેર પત્રકાર એસોસિએશનના તમામ પત્રકારોને અયુબભાઈ માતકિયા, અહીંયા આગળ જ આવી જજો. હાર અહીંયા હાજર જ છે. મોરબી પત્રકાર એસોસિએશન વાંકાનેર સિરેમિક એસોસિએશનને વિનંતી કરું કે વધારે ચાલુ રાખ. પંકજભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે સન્માન કરવા માટે પધારો. ગનીભાઈ પ્રદેશ કારોબારી ભારતીય જનતા પાર્ટીના સભ્યને વિનંતી કરું. એ બધા ગ્રુપમાં ફોટો લઈ લે. આપણે ભાટીભાઈ ગઈ ગયા. ભાટીભાઈ ગ્રુપમાં લઈ લ્યો. આવી જાવ તો ગ્રુપમાં એક વખત. જેના નામ બોલવામાં આવે એ જ વ્યક્તિ અહીં સન્માન માટે આવશે. ભાટીભાઈ આવી જાઓ. ભાટીભાઈ સિરેમિક એસોસિએશન નામદાર બાપુ સાહેબનું સન્માન કરવા માંગે છે. વાંકાનેર સિરેમિક એસોસિએશન સન્માન કરી દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કોઈ વ્યક્તિ જમ્યા વગર જવાનું નથી. જમવાનું બધાને એ ખાસ આમંત્રણ છે એટલે જમીન જ જવાનું છે બધાએ. ત્યાં બે શિક્ષક રહેશે. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કોઈ વ્યક્તિ ઊભા નહીં થાય. પાછળથી બેસો. ત્યાં શિક્ષકો વ્યવસ્થા કરાવશો. આવી જાઓ.
ચાલો સરસ હાલો. વાંકાનેર પત્રકાર એસોસિએશન અને મોરબી પત્રકાર એસોસિએશન અત્રે હાજર છે. આ પત્રકારો આપણને હાઇલાઇટ કરવાનું કામ કરે છે. એમના થકી આપણને ઘણી પ્રસિદ્ધિ અને આપણા વિચારોને લોકો સુધી પહોંચાડે છે. તો હું નામદાર બાપુ સાહેબ અને મોહનભાઈ કુંડારિયા સાહેબને વિનંતી કરું કે વાંકાનેર પત્રકાર એસોસિએશન અને મોરબી પત્રકાર એસોસિએશનનો એ ફૂલહાર કરી અને એમનું સન્માન કરશે. વાંકાનેર પત્રકારમાં પંડ્યાભાઈ, અયુબભાઈ માતકિયા, ત્યાં હાર આપજો મોહનભાઈને. પત્રકારોનું આપણે સન્માન કરશું. વાંકાનેરમાં પંડ્યાભાઈ, મોહમ્મદભાઈ રાઠોડ, સરાફુદ્દીનભાઈ, કેતનભાઈ ભટ્ટી, હરબાજભાઈ, અયુબભાઈ માતકિયા, નવદીપભાઈ ભટ્ટી, મોરબીથી હિમાંશુભાઈ ભટ્ટ, ઉમેશભાઈ જોશી, જાડેજાભાઈ, હરીફભાઈ દિવાન, ચલો મોરબી વાળા કે હલેલા તમે મહેમાન કહો. ના હવે આપણે ખાઈને ના 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 આપણે ખૂબ ખૂબ આભાર. વાંકાનેર બાર એસોસિએશન ની વિનંતી કરું કે મોહનભાઈનું સન્માન કરવા માટે વધારે. વાંકાનેર બાર એસોસિએશન તુષારભાઈ મહેતા અને કલ્પેન્દુભાઈ મહેતાને વિનંતી કરું કે સન્માન માટે વધારે. ગાયત્રી પરિવાર વાંકાનેરને વિનંતી કરું કે સન્માન માટે વધારે. હાલો બાપુ હાલો 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 જલ્દી આવજો. હાલો હાલો બાર વાળા. રસુલભાઈ બોરડિયા, હુસેનભાઈ સિરસિયા, મજીદભાઈ કડીવાર, બાદી હનીફભાઈ, મેકા સરપંચ, કોબિયા આંબાભાઈ, કોઠારિયા સરપંચ, વકારિયા સાઉદીભાઈ, કોઠારિયા રણજીતસિંહ, માજી સરપંચ ગાબી પીપળિયા, હુસેનભાઈ ખીજડીયા, દરેક વ્યક્તિ મોહનભાઈનું સન્માન કરવા માટે પધારે. ઓલી બાજુ થી આવો એટલે બધું વ્યવસ્થિત ભાઈ બસ આયા. હલો ખીજડીયાના સરપંચ અને ઇનિશભાઈ અને કીઠવાના બે ગ્રુપ થઈને આવે આગેવાન ભાઈઓ અને પંચાસરના આગેવાન લઘુમતી દલડીના આગેવાનો અને જે લઘુમતી બીજા આવ્યા છે એ સન્માન માટે બધા એક સાથે આવી જાવ એટલે કામ પૂરું થાય. વાંકાનેર બાર એસોસિએશન એ નામદાર બાપુ સાહેબનું પણ સન્માન કરવા માંગ્યું છે. સન્માન કરીને દરેક વ્યક્તિ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે, ઊભા નહીં થાય.
સન્માન કરીને દરેક વ્યક્તિ પોતાના સ્થાને બેસી જશે. હાલો આ બાજુ હાલો કાકા આવી જવાય વાંકાનેર જૈન સમાજના પ્રતિનિધિ સન્માન માટે પધારે. આમાં એવું જોઈએ સામે આવી જાવ. સન્માન કરી દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સન્માન કરી લીધા બાદ દરેક વ્યક્તિ પોતાના સ્થાને બેસશે. સન્માન કરી લીધા બાદ હા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને વિનંતી કે સન્માન માટે પધારે. ઇન્દ્રજીતસિંહ ધુવા ઉપસરપંચ, સોમાભાઈ માલકિયા, પદુભા ઝાલા કરણી સેના તરફથી સન્માન કરવા માટે પધારો. અંબા ઝાલા વાંકાનેર કરણી સેના પ્રમુખ, રાજભા ઝાલા વાંકાનેર કરણી સેના મહામંત્રી, પુષ્પરાજસિંહ જાડેજા, દરેક વ્યક્તિ સન્માન કર્યા પછી પોતાના સ્થાન ગ્રહણ કરી લેશે. અનુસૂચિત સમાજ નામદાર બાપુ સાહેબનું પણ સન્માન કરશે. કોઈ પણ વ્યક્તિ જેમાં વગર જશે નહીં. બધાને જમીને જવાનું છે. ખાસ અમારું બાબરીયું આમંત્રણ છે. આવો ભાઈ આવો હાલો 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 અહીંયા જો હાલો બસ અહીંયા જો બસ હા આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ ધોળી સમાજના વિરોધી સમાજના આગેવાનો આવ્યા છે. તે પણ સન્માન કરશે. હા બધાએ જમવાનું છે. સામે ગ્રાઉન્ડમાં સામેના બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જમવાની વ્યવસ્થા છે. કોઈ જમવા હાલો વગર હવે જશે નહીં. હાલો લાલજીભાઈ આ બાજુ એક બે જણા રેડી મનુભાઈ મનુભાઈ આમ સાઈડમાં આવી જાઓ. એ હવે સન્માન કરી લીધું હોય તો એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. જેમને સન્માન કરી લીધું છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. રઘુભાઈ રઘુભાઈ સરપંચ આવી જશે સન્માન કરવા માટે. હા ઓલી હા સન્માન કરી પોતાનું સ્થાન ગ્રહણ કરો. દરેક વ્યક્તિ સન્માન કરી લીધા પછી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે જેમને સન્માન કરવામાં બાકી રહી ગયા છે એ અહીં આવી જાય. સન્માન કરવામાં જે વ્યક્તિઓ બાકી છે આવી જાય. અને દિનુભાઈ વ્યાસને વિનંતી કરું કે તે અહીં આવી આભાર વિધિ કરશે. રેડી હાલો 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 કાકા દિનુભાઈ વ્યાસ હાલો 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 જપા માન્ય સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કેસરી બાબા
જિલ્લા પંચાયતના પ્રમુખ, પરદેશ ટંકાના ધારાસભ્ય મધુબાભાઈ, સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રતિભાઈ, જિલ્લાના મંત્રી શ્રી રસિકભાઈ વોરા અને પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌ આ સન્માન કાર્યક્રમમાં ભાઈ આવ્યા એ બદલ આપ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. પ્રજાપતિ સમાજના બધા આવી જશે. આ મ્યુઝિક બંધ કરી દેશો આશીષ સાહેબ. હાલો ડે કાકા કેમ ગયા મહેશ હાલ બધા વ્યક્તિ જમીને જવાનું છે. સામેના બિલ્ડિંગમાં જમવાની વ્યવસ્થા છે. હાલે ભાઈ અમારી ભાઈ મંત્રી હાલે ભાઈ આવી જાઓ બાપુ હાલો 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 બીજો અહીંયા ચાલે મહિલા મોરચાના સદસ્યો સન્માન માટે આવી જાય. હાલો આપો 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 હા એમ જય પ્રજાપતિ ક્ષત્રિય સમાજ આવી જાઓ, ક્ષત્રિય સમાજ. પૂરા કુંભાર મ્યુઝિક ચાલુ કરી દેજો. તમે એની ગોતી આવતા રહ્યો, વાંધો નહીં. હાલો હાલો આભાર. અરે ભાઈ આ ઉભા રહી હાલો ને હાલો હાલો કોણ રેડી રેડી સન્માન માટે વધારે મહિલા મોરચા મહિલા મોરચા હમણાં લઈ આમાં લઈ લો. બસ આયા બસ સન્માનનો કાર્ય પૂરો થઈ જાય પછી આપણા પત્રકાર મિત્રો મોહનભાઈ ઇન્ટરવ્યુ લેવા માંગે છે તો ઝડપથી સન્માનનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ પછી મોહનભાઈ ના ઇન્ટરવ્યુનો કાર્યક્રમ આપણે રાખીએ. બસ આયા તમારે હલો આવી જાઓ હાલે ભાઈ હાલામાં ભાઈ લઈ લો આવી જાય હાલો ઓકે અહીંયાથી જ આપો ત્યાંથી હા બોલે બધાને વારા ફરતી વારા બસ આયા
અરે બાકી પ્રમુખમાં અન્યાય મેં કીધું આપણો ભાગી જાય એવું કીધું સાહેબ જમવાનું છે ના એમ નહીં આજના દિવસે રાજકોટ લોકસભા મત વિસ્તારના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબે લોકસભાની અંદર જે બે યુવાનો બેરિકેડ જ્યાં પ્રતીક્ષા લોકો માટેનો હોય છે એમાંથી કૂદીને એ લોકસભાના અંદર કૂદી અને અફડાતફડી અંધાધૂંધી કરવા માટે આવ્યા હતા. આ સમયે આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબે આ લોકોને એ સામે ચાલી, કેમ કે એમને ખબર નહોતી કે આવનાર વ્યક્તિ પાસે શું હથિયાર હશે, એ કોણ છે. આમ છતાં એમને એ પોતાના શૌર્ય બતાવી અને એમને તાત્કાલિક ધોરણે પકડી લીધા અને એવા સમયે એ સિક્યુરિટી આવી જતાં મોટી દુર્ઘટના થતી અટકી. તો આ સમયે આપણા વિસ્તારના લોકલાડીલા અને હરહંમેશ બધાનું કામ કરતા મોહનભાઈ કુંડારિયા સાહેબ અને નામદાર બાપુ સાહેબના એ સૂચનથી આ વાંકાનેર ખાતે એમનો શૌર્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું છે. હાલો રેડી. ખાસ કરીને વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ અને આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કેસરીદેવસિંહ, આ સૌ લોકો એક વિચાર કર્યો કે મોહનભાઈનું આપણે સન્માન કરવું છે. એટલા માટે એને લાગણી અને આગ્રહના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જો કે મારું સન્માન કરવાની જરૂર નથી એટલા માટે કે મારી એક ફરજનો ભાગ હતો. એક ફરજના ભાગરૂપે મારું કર્તવ્ય મેં બજાવ્યું હતું. તો એના કારણે જે ટીવી મીડિયામાં આપણા બધાના માધ્યમથી જે ખૂબ આખો દિવસ 2 દિવસ લગી ચાલ્યું હાઇલાઇટ થયું, તમે બધાએ પત્રકારોએ એક મોટો બનાવવાના પ્રયત્ન કર્યા. એના કારણે લોકોમાં લાગણી ઊભી થઈ. એટલા કારણે ઘણા લોકો મને કહેતા હતા, રાજકોટમાંથી પણ ઘણી જગ્યાએ કહેતા હતા કે સન્માનના કાર્યક્રમ કરવા છે, પણ મારી બહુ ઈચ્છા નહોતી. એટલા માટે કે જે સંસદમાં બનાવ બન્યો તે દિવસે કુદરતી 23મી વર્ષી હતી અને આ બનાવ બન્યો એટલે લોકોમાં એક થોડોક અંદર ભય હતો, એ 100%. પણ કુદરતની મહેરબાની અને બધાની જાગૃતતાના કારણે તરત લોકો પકડાઈ ગયા. બહાર હતા એને પણ બહાર દેખાવ કરવાના પ્રયત્ન કર્યા હતા ને કાયદાનું કામ કરી અને જે કાંઈ હશે એ સત્ય થવાનું છે. અને એ લોકોની પૂછપરછ ને બધું કરતા રહીએ છીએ. જે કાંઈ પકડાવા બધા પકડાઈ ગયા છે. હવે આગળની કાર્યવાહી કોર્ટ અને તંત્ર કરશે એવો અમને વિશ્વાસ. થેન્ક યુ. मोहन भाई सांसद का विशेष सम्मान भी किया गया है संस्कृत अनुलक्ष्य। आज वाकानेर के ज्ञानगंगा स्कूल के पटांगण में राजकोट संसदीय विस्तार के हमारे संसद सभ्य ऐसे मोहन भाई कुंडारिया साहब का जो आज सम्मान वाकानेर के भारतीय जनता पार्टी परिवार की तरफ से करने में जो आया, उसका मुख्य उद्देश्य जो पिछले महीने बनाव जो लोकसभा में बना था, जहाँ पर ये 2 व्यक्ति लोकतंत्र के मंदिर के अंदर घुस के जो उन्होंने करतूतें करी थी, उस समय में मोहन भाई जैसे हमारे संसद सभ्य हैं, उन्होंने बिना कुछ खुद की जान की परवाह करे बिना उन्होंने आगे जाके इन दोनों को पकड़ने के और पकड़ के तंत्र को हवाले करने में जो उन्होंने, हम सब ने देखा रिकॉर्डिंग में, मैं तो राज्यसभा में था, हम सब ने बाद में देखा
कि उन्होंने जो ये बहादुरी का जो किस्सा उन्होंने किया उसके बदल वाकानेर के पूरी भारतीय जनता पार्टी की जो टीम है उन्होंने उनका आज यहाँ एक संसद सभ्य के हिसाब से, एक सरकार के प्रतिनिधि के हिसाब से और एक कार्यकर्ता के हिसाब से उनका जो उन्होंने जो लक्ष्य लिया था उसके लिए उनका सम्मान आज करने में यहाँ वाकानेर में आज आया। खास करके बात करें जो एक युवा सांसद शाश्वत सांसद के रूप में आपने जो प्रतिभा जो अलग अलग रजुआत की है तो उनकी छोटी सी एक झलक क्या क्या हुई पिछले साल पिछले टर्म के ये पिछले सेशन के अंदर जो क्षेत्र मेरा पहला था पूरा विंटर सेशन उसके अंदर काफ़ी सारे मांग सरकार की को हमने रखी हुई जैसे आपने देखा होगा सैनिक स्कूल की भी मांगनी करी थी हमने गुजरात विस्तार खास करके सौराष्ट्र विस्तार के अंदर सैनिक स्कूल की मांग भी हमने करी थी। वाकानेर विस्तार जो मोरबी जिले का मध्य स्थान गिनाता है रेलवे के माध्यम से तो वाकानेर रेलवे जंक्शन में 60 ट्रेन की स्टॉप्स की पूरी एक माननीय मंत्री श्री दोनों को मिलके मांगनी रखी थी। हमारा मोरबी जिला जिसके अंदर इंडस्ट्रियल यूज़ काफ़ी है और वाकानेर मोरबी डिस्ट्रिक्ट का रेलवे के लिए मध्य स्थान गिना जाता है तो उसमें 60 ट्रेनों की मांगनी करी थी और मंत्रीश्रियों ने पिछले 2 दिन के अंदर ही एक ट्रेन की स्टॉपेज यहाँ पर करवा दी है जो सूरत वेरावल का नोटिस कल आया है उसके हिसाब से। इसलिए रेलवे की भी मांगनी करी है और काफ़ी सारी चीज़ें जो अब प्राथमिक लेवल हमको जो ज़रूरत है वो धीरे धीरे जैसे क्षेत्र चढ़ते जाएंगे वैसे हम करते जाएंगे। खास करके एक जो हाल विकसित भारत संकल्प यात्रा चल रही है तो उनके अंतर्गत आम प्रजा के लिए विकसित भारत संकल्प यात्रा सिर्फ गुजरात नहीं पूरे देश के अंदर घूम घाम के चल रही है। हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब जिन्होंने एक संकल्प करा है कि भारत को 2047 तक एक विकसित भारत के रूप में देखना चाहते हैं जब 100 साल आज़ादी के बाद देश के पूर्ण होंगे तब उस समय पे जब उनका जो ये संकल्प है ये इनकी गारंटी की साहब की जो यात्रा गारंटी की गाड़ी यात्रा के माध्यम से पूरे देश के अंदर जब चल रही है तब ये सरकार के 10 साल के अंदर किए हुए प्राथमिक से लेकर बड़े सब सुविधा अंतिम गांव तक अंतिम व्यक्ति तक जो विकास का काम उन्होंने पहुंचाया है जो प्रॉमिसें उन्हें दी हैं जो उन्होंने बातें इलेक्शन के मैनिफेस्टो में रखे हैं एक एक चीज़ को गारंटी भी ख़त्म होने की गारंटी जब साहब कहते हैं उस हिसाब से जब उन्होंने काम किया है तो ये 10 साल का रिपोर्ट कार्ड पूरे देश के अंदर एक गारंटी की रथ यात्रा के रूप से जब निकल रही है तब देश विकसित भारत बनने की दिशा में जब चल रहा है तब पूरा देश इस यात्रा के अंदर शामिल हो रहा है। जैसे लास्ट सवाल जो बात करेंगे राम मंदिर का जो 22 जनवरी को हो रहा है प्रधानमंत्री ने भी संदेश दिया है तो आप वाकानेर और पूरे गुजरात की जो चिंता और देशवासी प्रभु श्री राम का इस 22 तारीख को अयोध्या में जब फिर से उनकी स्थापना का इतना भव्य काम हो रहा है तब सिर्फ वाकानेर नहीं सिर्फ गुजरात नहीं सिर्फ देश नहीं पर पूरे दुनिया भर के धर्म प्रेमी जनता के तरफ से जो एक इतने सालों से इस देश के अंदर एक मांग थी कि रामलला का फिर से विराजमान अयोध्या में बड़ा कार्य हो और मंदिर का निर्माण हो तो वो मंदिर का निर्माण जब अब ख़त्म होने आ रहा है तब पूरे के पूरे देश और पूरे दुनिया के अंदर बसते सब धर्म प्रेमी जनता की तरफ से इस सरकार का मैं अभिनंदन व्यक्त करता हूं कि इन्होंने ये जो एक 10 साल के अंदर उनका पार्टी का सरकार का एक लक्ष्य था वो लक्ष्य धर्म प्रेमी जनता की तरफ से आज 22 तारीख को ख़त्म होने जा रहा है तो बहुत गर्व की बात है। धन्यवाद।